તેહરાન મિત્રો ઓટીટી પર રિલીઝ થયેલી જોન ઇબ્રાહિમની એક રિયલ ઇવેન્ટ્સ ઉપર જે બનેલી ફિલ્મ એટલે કે તેહરાન. મિત્રો મેડોક્સ ફિલ્મ્સ જેને બનાવી છે અને ઓટીટી પર રિલીઝ થઈ છે અને જોન ઇબ્રાહિમ હમણાં લાસ્ટમાં ડિપ્લોમેટ કહીએ કે ઘણી બધી એવી ફિલ્મો મદ્રાસ કેફે જોઈએ તો એક એ ટાઈપની ફિલ્મ જે છે અને સ્કાય યુનિવર્સની જ સાથે કનેક્ટેડ ફિલ્મ છે તેહરાન. ખરેખર મિત્રો ફિલ્મમાં એક રિયલ સ્ટોરી બનાવેલી છે. ઈરાન અને ઇઝરાયલની જે ફાઇટ ચાલતી હતી 2012ના સમયની, જોકે એની ફાઇટ ચાલુ જ છે, અત્યારે બી એની ફાઇટ ચાલુ જ છે. તે સમયે એક ઇન્ડિયામાં ઈરાન તરફથી ઇઝરાયલ ડિપ્લોમેટ ઉપર અટેક થયેલો હતો, જેમાં એક દીકરીનું મૃત્યુ થઈ જાય અને જે દીકરીનું જે ટેરરિસ્ટ છે તેને હુમલો કરી રહ્યો છે તેને ગોતવા માટે જોન ઇબ્રાહિમ જે પોતે એ રીતેની લડત કરે છે અને કોઈ પણ કારે ઘણી બધી જજુમીને એ આતંકવાદીને ગોતે છે અને શું કરે છે, કઈ રીતે પહોંચે છે તેના સુધી એ ઈરાન પહોંચે છે. ભારત સરકાર પણ એ સ્કાયના આપણા વ્યક્તિથી હાથ ઊંચો કરી લે છે, છતાં પણ એને એક દીકરીને ન્યાય અપાવવો હોય છે અને તેની અંદર એક દેશ માટેનું જે જુનૂન હોય છે. અને મિત્રો ત્યારે જ ભારત અને ઈરાનનો એક ગેસ ઉપરનો એક ડીલ કરવાની હોય છે, જે કહેવાય છે કે ડીલ આ જે 2020 સુધી પણ અટકેલી જ હોય છે અને હજી તેની પણ વાતચીત ચાલી રહી છે અત્યારે પણ એક રિયલ ઇવેન્ટ ઉપર સુધી બનેલી આ ફિલ્મ કે જેમાં એક્શન છે, સ્ટોરી છે અને રિયલ ઇવેન્ટ્સ છે, એટલે તમને ફિલ્મ જોવાની ખરેખર મજા આવશે. ઓટીટી પર રિલીઝ થઈ છે પણ જેને સ્કાય યુનિવર્સનો અને આ ટાઈપની ફિલ્મનો અને જોન ઇબ્રાહિમની એક્શન જોવાની આમાં ખૂબ મજા આવશે. તો આ ફિલ્મ જરૂરથી જોઈ શકે છે અને ઇઝીલી તમને ઓટીટી પર આ ફિલ્મ મળી પણ જશે. તો તેહરાન મૂવીઝ જે દેશભક્તિને લગતી છે, જેમાં એક ડાયલોગ બહુ મસ્ત આવે છે કે તને તારી જોબ વાલી છે કે તને દેશ વાલો છે, અને જોન ઇબ્રાહિમ એ દેશને સિલેક્ટ કરે છે, જોબને નહીં. જોબ પૂરેપૂરી શક્યતા તેની જોબ જવાની હોય છે. અને મિત્રો ત્યારબાદ 2012 પછી ઈરાને ક્યારેય પણ પોતાની બહારની લડાઈ કે ભારતમાં આ રીતનો ક્યારેય અટેક કર્યો નથી, એવો એક સબક જોન ઇબ્રાહિમ ઈરાનને શીખવે છે. તો મિત્રો આ ટાઈપની એક સ્કાય યુનિવર્સની ફિલ્મ જે છે તેહરાન જોવા જેવી ફિલ્મ છે. જો તમે ન જોયો તો ચોક્કસથી જોઈ નાખજો. અન્ય જે ફિલ્મોએ આપણે એ રીતે કર્યા હતા વોર 2 જેમ હતી કે જેને આપણે જોઈએ એવું નહોતું કે, પણ આ ફિલ્મ જોઈને તમને થોડીક રાહત જરૂર મળશે. તો મિત્રો 5માંથી 3 સ્ટાર આપું છું તેહરાનને. વોચેડ મૂવી છે, કોઈ ખરાબ સીન નથી, એક્શન ફિલ્મ છે અને દેશ માટેની ફિલ્મ છે, તો જરૂરથી જોવી જોઈએ. તો બસ મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ગવરાને આપ સર્વને ભારત માતા કી જય, વંદે માતરમ.